સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટી છેતરપિંડીનો ભંડાફોડ થયો છે। વધુ વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવનાર ભાઈ બહેનને ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યા છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગમાં સારું રોકાણ કરી મહિને 4 થી 5% વળતર આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભાઈ બહેનની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જય સોલંકી અને જ્યોતિ સોલંકીને ઝડપી પાડ્યા છે। આ કેસમાં પિતા અશોક સોલંકી, દીકરો જય સોલંકી, દીકરી જ્યોતિ સોલંકી અને ભાગીદાર ઋષિ પટેલે મળીને એપીકે ઇનોવેશન એલએલપી નામથી ભાગીદારી પેઢી શરૂ કરી હતી। આરોપીઓએ ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા। ફરિયાદ મુજબ સુરતના એક વ્યક્તિ પાસેથી 35 લાખ તેમજ અન્ય લોકો પાસેથી કુલ 1,70,28,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। વ્યાજ સહિત કુલ 2,05,28,000 રૂપિયા ચૂકવવાના થતા હતા, પરંતુ શેર બજારમાં મોટું નુકસાન થવાનું બહાનું બનાવીને આરોપીઓએ ઓફિસ બંધ કરી અને રોકાણકારોને પેમેન્ટ ચૂકવ્યું ન હતું। આ અંગે ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી કરી ભાઈ બહેનની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોસાયટીમાં આજુબાજુમાં રહેતા લોકો અને મિત્ર વર્તુળના લોકોને ટાર્ગેટ બનાવતા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। પ્રવર્તમાન સમયમાં સમાજમાં ઘણા બધા એવા અસામાજિક તત્વો ગુનેગારો તરફથી લોકોને ભોળવી અને ઓફર આપવામાં આવતી હોય છે કે તમે અમારી પાસે રોકાણ કરો, તમારા રોકાણ ઉપર અમે તમને સારામાં સારું વળતર આપીશું, વ્યાજ આપીશું અથવા તો સારામાં સારું રિટર્ન આપીશું। આવા જ બનાવો બનતા હોય છે। એમાંનો એક બનાવ સુરત શહેરમાં બનવા પામેલ, જે બનાવમાં ફરિયાદી શ્રી અનિલભાઈ બલર અને તેમની સાથેના પરિચિતો સાથે આવો બનાવ બનવા પામેલ, જેમાં આરોપી તરફથી ફરિયાદીને એવી લાલચ આપવામાં આવેલી, વિશ્વાસ આપવામાં આવેલો કે અમારી જે કંપની છે એ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો, અમે આગળ અમારી રીતે શેર બજારમાં, ફોરેક્સમાં, એમસીએક્સમાં વગેરે જગ્યાએ રોકાણ કરી, ટ્રેડિંગ કરી અને તમે જે નાણાંનું રોકાણ કરશો એ રોકાણ ઉપર અમે તમને સારામાં સારું 4% 5% સુધીનું માસિક વળતર આપીશું। આવો જ વિશ્વાસમાં આવી જઈ ફરિયાદીશ્રી તથા સાહેદોએ પોતે આ આરોપીઓની કંપનીમાં નાણાંનું રોકાણ કરેલ, જે કંપનીમાં રોકાણ કર્યા બાદ આરોપીઓ આ જે નાણાં છે એનો પોતે ટ્રેડિંગમાં અને ઉપયોગ કરી એ નાણાં હારી જતા આરોપીઓ આ કંપની બંધ કરી દીધેલ અને નાસી ગયેલ। જે અનુસંધાને ફરિયાદીશ્રીની ફરિયાદ દાખલ કરી ફરિયાદી તથા સાહેદો સાથે આરોપીએ 2 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાત કરી અને પૈસા પડાવી લીધેલ છે। આપના માધ્યમથી સુરત શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે જો આ આરોપીઓએ આપની સાથે પણ કોઈ આવો વિશ્વાસઘાત કર્યો હોય તો આપ પણ આવી અને અમારી પાસે આપની હકીકત જણાવશો તો એ બાબતે પણ અમે આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ છે, એ લોકોની પૂછપરછ ચાલુ છે। સાહેબ, આરોપી કોણ છે, ગુનાહિત ઇતિહાસ છે, શું સંબંધ થાય છે આરોપીનો? આરોપી હાલ 3 આરોપીને અમે અરેસ્ટ કરેલા છે। પિતા, પુત્ર અને પુત્રી, આ ત્રણેય જણાએ સંયુક્ત રીતે પોતાની કંપનીમાં ફરિયાદીશ્રી તથા સાહેદોને 2 કરોડથી વધારે રકમનું રોકાણ કરાવી અને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે। કેટલા લોકો ભોગ બનનાર છે સાહેબ? હાલ અમારી પાસે ફરિયાદ મુજબ 14 થી વધારે લોકો ભોગ બનનાર છે અને વિશેષ લોકો જે ભોગ કદાચ કોઈ બન્યા હોય તો તેમને પણ અમારી વિનંતી છે કે આપ પણ આગળ આવી અને અમારી પાસે આરોપીઓ વિરોધી હકીકત જણાવી અને ફરિયાદ કરો। સર, ક્યાં ઓફિસ હતી અને કેવી રીતના માલુમ પડ્યું કે એ લોકો સાથે ચીટિંગ કર્યું છે? આ લોકોની ઓફિસ ત્યાં મોટા વરાછા એરિયામાં, કતારગામમાં, ત્યાં અલગ અલગ જગ્યાએ આ લોકોએ ઓફિસ રાખેલી હતી અને જ્યારે ફરિયાદી અને સાહેદો પોતાના વળતર પેટેના માસિક જે રિટર્ન એમને આપે એ લેવા ગયા ત્યારે તેઓની ઓફિસ બંધ હતી અને ત્યારબાદ આરોપીઓ બાબતે તપાસ કરતા તેઓને જાણવા મળેલ કે આ લોકોએ પોતે રોકાણના બહાને જે પૈસા શેર બજારમાં ટ્રેડિંગ કરી, એમસીએક્સમાં એમાં ટ્રેડિંગ કરી અને પૈસા વળતર પેટે આપવાના હતા, એમાં એ લોકોએ પણ નુકસાન કરેલું છે અને એના આધારે એ લોકો હાલ બંધ કરીને જતા રહે છે। ત્યારે ફરિયાદી અને સાહેદોને આ હકીકતની જાણ થયેલ। ફરિયાદી અને આરોપી પોતે એક જ રેસિડેન્સીમાં ઉપર નીચે રહે છે અને અન્ય સાહેદો પણ ત્યાં રહે છે। એ પ્રકારે આ લોકોને સંપર્ક થયેલો હતો।
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.